નમસ્કાર મિત્રો, કનુભાઈ કળસરિયા વિશે વાત કરવી હોય તો સૌથી પહેલી નજર 25 વર્ષ પહેલાં દોડાવવી પડે કે જ્યારે તેમણે મહુવા બેઠક ઉપર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છબીલદાસ મહેતાને બમણા કરતાં વધુ મતોથી હરાવ્યા હતા. અને કનુભાઈ કળસરિયાની સમગ્ર ભાવનગર જિલ્લામાં જ નહીં, ગુજરાત રાજ્યમાં એક નોંધનીય નેતા તરીકેની છાપ પડી. વાત છે 1998ની વિધાનસભા ચૂંટણીની, કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના છબીલદાસ મહેતા મહુવા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા અને સામા પક્ષે કનુભાઈ કળસરિયા ચૂંટણીના મેદાનમાં ભાજપમાંથી ઉતર્યા હતા. તો ત્યારે તેમણે બમણા મતોથી છબીલદાસ મહેતાને હરાવ્યા હતા. છબીલદાસભાઈને 19,000 જેટલા મતો મળ્યા હતા, જ્યારે કનુભાઈ કળસરિયાને 38,000 જેટલા મતો મળ્યા હતા. એટલે ત્યારથી કનુભાઈ કળસરિયા સમગ્ર ગુજરાત રાજ્યના રાજકારણમાં ઉડીને આંખે વળગે તેવું નામ બન્યું. પછી તો 2002ની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ, ત્યારે કનુભાઈ કળસરિયાને ફરી ભાજપે 2002માં મહુવા વિધાનસભા ચૂંટણી લડાવી. 2007માં પણ ચૂંટણી લડાવી અને લગાતાર 3 ટર્મ સુધી કનુભાઈ કળસરિયા મહુવા બેઠક ઉપર ધારાસભ્ય બન્યા. પરંતુ 2008 પછી તેમણે ભાજપની જ વિરુદ્ધમાં, એટલે કે શાસનની વિરુદ્ધમાં ખેડૂતોની સાથે મળીને આંદોલનો ચલાવ્યા અને તેના કારણે સૈદ્ધાંતિક મતભેદો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એટલે કે ભાજપ પક્ષ અને કનુભાઈ કળસરિયા વચ્ચે મતભેદો થયા અને 2012ની વિધાનસભા ચૂંટણીની ટિકિટ એ મહુવા વિધાનસભામાં કનુભાઈ કળસરિયા વગર ભાજપે લડી. એટલે બંને વચ્ચે આ રીતે મતભેદો થયા, પણ નરેન્દ્રભાઈ અને કનુભાઈ કળસરિયાના અંગત સંબંધો હંમેશ માટે એકબીજાને માન સન્માન આપનારા રહ્યા છે. ભાજપમાંથી કનુભાઈ કળસરિયા વિમુખ થયા ત્યારે પણ ભાવનગરની સરટી હોસ્પિટલમાં એક અકસ્માતે કનુભાઈ કળસરિયા દાખલ હતા. તો એ સમયે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે હતા, તો તેમના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. તો આ વાત છે કનુભાઈ કળસરિયાની. પછી તો કનુભાઈ કળસરિયા વિવિધ પક્ષો સાથે જોડાયા. આમ આદમી પાર્ટીમાં ગુજરાત રાજ્યનું નેતૃત્વ કર્યું, કોંગ્રેસ પક્ષમાં પણ જોડાયા અને ભાવનગરની લોકસભાથી માંડીને વિધાનસભા બેઠકોમાં અલગ અલગ પક્ષોમાંથી ચૂંટણીઓ લડ્યા, પણ તેમને સફળતા મળી નહીં. અને હવે તેમની આટલી વરિષ્ઠ ઉંમરે ભારતીય જનતા પાર્ટીમાં જવાની વાત ચાલી. ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે હમણાં તાજેતરમાં મહુવા કનુભાઈ કળસરિયાની મુલાકાત લીધી. તો ત્યારે એવા બધા સમીકરણો ગોઠવાયા કે હવે ફરી કનુભાઈ કળસરિયા એ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, કારણ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસમાંથી તેઓ ફરી ચૂક્યા છે અને ફરી એમનું મૂળ ઘર, એટલે કે ભાજપ, તો એમાં ઘર વાપસી થશે. અત્યારે આહિર સમાજના જે નેતાઓ છે, અમરીશભાઈ ડેર હોય કે કનુભાઈ કળસરિયા હોય કે જવાહરભાઈ ચાવડા હોય કે પૂનમબેન માડમ હોય, તેમના વચ્ચે સંકલન, ખાસ તો અત્યારે જે ઉડીને આંખે વળગે તેવું નામ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું છે. કારણ કે એવું માનવામાં આવે છે કે કનુભાઈ કળસરિયા કે અમરીશ ડેર ને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે જે પ્રયત્નો ચાલ્યા તેમાં માયાભાઈ આહિરની ભૂમિકા નોંધનીય બની. અને અમરીશભાઈ ડેર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો ત્યારે પણ માયાભાઈ આહિર એ બેઠકમાં હાજર હતા. અને કનુભાઈ કળસરિયા માટે પણ શું તેઓ પ્રયત્નશીલ છે કે કેમ, એ પણ એક પ્રશ્ન બન્યો છે. પણ ભાજપના પ્રદેશ પ્રમુખની મુલાકાત પછી કેમ હજુ સુધી કનુભાઈ કળસરિયા ભાજપ સાથે સંપૂર્ણપણે જોડાયા નથી? તો હમણાં ખેડૂતોના પ્રશ્ને હંમેશા કનુભાઈ કળસરિયા એ આગેવાની લીધી છે. અત્યારે મણાર આજુબાજુના 17 ગામોના લોકોએ ટીપી સ્કીમનો વિરોધ કર્યો છે. આ તો આજકાલની વાતો છે. તો ત્યારે કનુભાઈ કળસરિયા ફરી એ ખેડૂતોની સાથે બેઠા અને તેમણે જણાવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં ખેડૂતોના પ્રશ્ને જો જોડાવાનું થાય કે ખેડૂતોથી વિમુખ થઈને જોડાવાનું થાય તો હું એ ક્યારેય નહીં કરું. ખેડૂતો માટે થઈને ભાજપથી વિરુદ્ધ રહીશ, એવો એમનો જુસ્સો એ વક્તવ્યમાં દેખાયો છે. એટલે ખેડૂતોના પ્રશ્ને શું ભાજપ સાથે હજુ સુધી તેઓ જોડાઈ શક્યા નથી?
એ એક વાત છે. તો બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી શું નમતું જોખવા નથી માગતી? કારણ કે મહુવા વિધાનસભા બેઠક ઉપર ફરી કનુભાઈ કળસરિયા વિધાનસભા આગામી ચૂંટણી લડે કે કેમ, એ પ્રશ્ન પણ છે. કારણ કે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ ફરી એ વિધાનસભાની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. પછી એ જવાહરભાઈ ચાવડાની વાત હોય કે કુંવરજીભાઈ બાવળિયાની વાત હોય, તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને પછી તેમની જ જસદણ કે માણાવદર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને કેબિનેટ કક્ષાના મંત્રી સુધી પહોંચ્યા. આ જ ઉપક્રમ હવે શું પોરબંદર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવડિયા માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં જળવાઈ રહેશે કે અમરીશભાઈ ડેર માટે રાજુલા વિધાનસભા બેઠકમાં આ ઉપક્રમ જળવાઈ રહેશે, એ જોવાનું રહેશે. તો કનુભાઈ કળસરિયાની વાતમાં પણ એવું બને કે મહુવા વિધાનસભા બેઠક ઉપર તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ફરી ચૂંટણી લડવા માગતા હોય અને ભારતીય જનતા પાર્ટી ત્યાં નમતું જોખવા નહીં માગતી હોય, કારણ કે આ કોળી સમાજની હવે બેઠક બની ગઈ છે. 2012માં જ્યારે કનુભાઈ કળસરિયાએ અહીંથી ભાજપમાંથી વિમુખ થયા અને એમના બદલે કોઈને ચૂંટણીની ટિકિટ આપવામાં આવી, તો એ લગાતાર છેલ્લી 3 ટર્મથી કોળી સમાજને ફાળે ગઈ છે. ભાવનાબેન મકવાણા હોય કે 2017માં તેમના પતિદેવ આરસી મકવાણા હોય, તો 2022માં પણ ફરી કોળી સમાજમાંથી ગીગાભાઈ ગોહિલની વાત હોય, તો હવે એ કોળી સમાજની પરંપરાગત બેઠક બની ગઈ છે અને ત્યાં હવે આહિર ઉમેદવારને લાવવું એ ભાજપ માટે કપરું કામ છે કે એવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. પણ હજુ સુધી કનુભાઈ કળસરિયા કેમ ભાજપમાં નથી જોડાયા, એ બધા જો અને તોની આવી બધી વાતો અત્યારે ચાલી રહી છે. હવે આગામી વિધાનસભા ચૂંટણી સુધી કે લોકસભા ચૂંટણી સુધીમાં કનુભાઈ કળસરિયા પોતે નમતું જોખીને કે ભારતીય જનતા પાર્ટી પોતે નમતું જોખીને અને આ કોળી સમાજ કે આહિર સમાજ કે એ બંને વચ્ચે સંકલન થઈને મહુવા વિધાનસભામાંથી ફરી ધારાસભ્ય બને છે કે અન્ય કોઈ ગોઠવણ થાય છે કે કેમ, એ જોવાનું રહેશે. ધન્યવાદ મિત્રો.